રેક્ટિફિકેશન એફિશિયન્સી. પેલી જે બધી નાની નાની વ્યાખ્યા હતી ને કમ્પેરિઝનમાં પણ હતું, આપણે જોયું એફિશિયન્સી, તેના વિશે હવે આપણે ભણીશું. રેક્ટિફિકેશન એફિશિયન્સી, બરાબર. તો શું છે, કોઈ બી મશીન હોય કે કોઈ બી પ્રોસેસ થાય, એની ઇલેક્ટ્રિકલ મશીન હોય કે મિકેનિકલ મશીન, કોઈ પણ મશીન હોય, એની એક પ્રકારની એફિશિયન્સી, બરાબર. આપણે પણ એક એફિશિયન્સી કે આપણે કેટલી એનર્જી કન્ઝ્યુમ કરીએ છીએ અને કેટલી એનર્જી એમાંથી બર્ન કરી શકીએ. સમજો કે આપણે 1000 કિલો કેલરીનું કન્ઝ્યુમ કરી, બરાબર, કિલો કેલરી કન્ઝ્યુમ કરી, પણ આપણે બહાર આપીએ છીએ ખાલી 500 કિલો કેલરી. આપણી એફિશિયન્સી કેટલી થઈ કહેવાય? 50%. 1000 નું 1000 થાય તો 100%. બરાબર. એટલે જનરલી એ રીતે મશીનની પણ કંઈક એફિશિયન્સી હોય, એના ઇનપુટમાં જેટલો પાવર મળે અને આઉટપુટમાં જેટલું એનર્જી પાછી આપણને આપે, એ બે વચ્ચે કંઈક ફેર હોય, બરાબર. એને જનરલી એફિશિયન્સી 90%ની આસપાસ મશીન પર ડિપેન્ડ કરે, પણ સમજો કે જનરલી 90%ની આસપાસ હોય, રોટેટિંગ મશીન હોય એમની, ટ્રાન્સફોર્મરની ને એ બધા. ટ્રાન્સફોર્મરની સૌથી વધારે એફિશિયન્સી છે ઇલેક્ટ્રિકલ મશીન કમ્પેર ટુ રોટર્સ ઓર લાઈક રોટેટિંગ પાર્ટ હોય એના કરતા, મોટર છે, જનરેટર છે એના, બરાબર. તો એ આપણે ફાઇન્ડ ઇઝીલી કરી શકીએ. કઈ રીતે? તો કે આઉટપુટ અપોન ઇનપુટ. ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ એફિશિયન્સી. એફિશિયન્સીનું બેઝિક ફોર્મ્યુલા છે આઉટપુટ અપોન ઇનપુટ, બરાબર. આઈ હોપ બધાને ખબર પડી હશે. હવે આપણે ચોપડીમાં શું ભાષા છે જોઈએ. રેશિયો ઓફ આઉટપુટ ડીસી પાવર ટુ ઇનપુટ એસી પાવર. એથી વ્યાખ્યા મેં તમને શું કીધી હતી? એફિશિયન્સી બરાબર આઉટપુટ અપોન, બરાબર. રેક્ટિફાયરમાં આપણને ખબર છે આઉટપુટ શું આવે છે, તો કે ડીસી પાવર હોય છે. ઇનપુટ શું હોય છે, તો કે એસી પાવર હોય છે. રેક્ટિફાયર શું કરે છે? એસી નું ડીસી માં કન્વર્ટ કરે છે. એ પ્રમાણે એની વ્યાખ્યા એ રીતે આપણે મોડિફાય કરીને લખી પાવર અને ઇનપુટ એસી પાવરના ગુણોત્તરને એફિશિયન્સી કહેવામાં આવે. 2 માર્ક્સમાં પૂછે શું લખો, લખતા આવડે, બરાબર. એના પરથી આપણને ખબર પડે એફિશિયન્સી. જો પાવર કીધું છે, પાવર એટલે પાવર ફરી આપણે આપણને ખબર પડવી જોઈએ. પાવરના સૂત્ર છે અમુક, એક તો વી ઇન્ટુ આઈ છે, બરાબર. એક છે બી સ્ક્વેર આર, ઓહમના નિયમ પરથી છે. પણ આરએમએસ વેલ્યુ ક્યારે આવે પિક્ચરમાં? જ્યારે એસી હોય ત્યારે. ડીસી તો આપણને ખબર છે આઉટપુટની અંદર ડીસી એટલે કે એવરેજ વેલ્યુ હોય છે કરંટની, એટલે આર આર કેન્સલ થઈ જશે ઇન્ટુ 100. આ આપણને એફિશિયન્સી મળશે, બરાબર. ચલો 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માટે ફાઇન્ડ કરો એફિશિયન્સી, અને 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર માટે ફાઇન્ડ કરો. તમને આ બંને વેલ્યુ ખબર છે? હાફ વેવ અને ફૂલ વેવ રેક્ટિફાયર માટે કેટલી હતી? આઈડીસી ની અને આઈઆરએમએસ ની આપણને બધું ખબર છે. તો એ વેલ્યુ આ સૂત્રમાં મૂકીને એની એફિશિયન્સી તમે શોધી શકશો. અત્યારે હાલ તમે નોટ ને પેન લઈને ટ્રાય કરો ગણવાનું, ગણજો હોમવર્ક તરીકે. પણ અત્યારે હાલ હું તમને એ વેલ્યુ કહી દઉં. હાફ વેવ રેક્ટિફાયર માટે તમને આટલી વેલ્યુ મળશે, 96.8%. બરાબર. અને 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર માટે તમને આટલી વેલ્યુ મળશે, 99.8%. તો કેટલો ફેર છે ખબર પડી?
એનો મતલબ આની અંદર એફિશિયન્સી આટલી બધી વધારે છે જો બંનેની મોર ધેન 95% છે વાય બીકોઝ ઇટ હેઝ નો એની રોટેટિંગ પાર્ટ કોઈ પણ રોટેટિંગ પાર્ટ એમાં હાજર કોઈ પણ રોટેટિંગ પાર્ટ એમાં હાજર નથી નથી એટલા માટે એની એફિશિયન્સી ખૂબ વધારે છે મોર ધેન 95% છે બંને આઈડીસી ના આઈઆરએમ્સ ની વેલ્યુ મૂકશો એટલે તમને આ મળશે આપણે આ સેમ વસ્તુ આની અંદર પણ જોઈ હતી જો 96.8% છે થ્રી ફેઝ હાફ વેવની અને થ્રી ફેઝ ફૂલ વેવની કેટલી છે તો કે 99.8% રાઈટ આ તમે 4-5 વાર ડિરાઈવ કરશો એટલે જાતે તમને આ વેલ્યુ પણ યાદ થઈ જશે અને કમ્પેરિઝન પૂછાય તો અને કદાચ તમે વેલ્યુ યાદ રાખેલી ભૂલી જાવ તો એ જાતે પણ ડિરાઈવ કરી શકશો ક્યારે જ્યારે તમને બેઝિક સૂત્ર યાદ રાખવાનું એ સૂત્ર આવડતું હશે બરાબર પછી છે ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મ રિએક્ટ તો ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટ હવે આપણને ટ્રાન્સફોર્મર ની બેઝિક સર્કિટ થર્ડ સેમમાં ભણી ગયા ડીસીએમટી માં બરાબર એની જે ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ હતી એની અંદર રેઝિસ્ટન્સ હતો પછી રિએક્ટન્સ હતો એ પ્રાઇમરીનું અહીંયા સોર્સ હતો બરાબર સેમ વસ્તુ સેકન્ડરીમાં રિએક્ટન્સ રેઝિસ્ટન્સ અને પછી એનો જે લોડ હોય એ આ રીતની આખી આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે ભણ્યા યાદ આઈ ગેસ તમને યાદ જ હશે અને ના યાદ હોય તો ડીસીએમટી ની બુકમાં કા ઇન્ટરનેટ પર સર્ચ કરીને તમે રિમાઇન્ડ કરી શકો this is R1 primary નું resistance this is XL1 primary નું reactance this is XL2 secondary નું reactance અને this is R2 secondary નું resistance પછી આ બધી સેકન્ડરી ને પ્રાઇમરી બાજુ આપણે રિફર કરી હતી બધી વેલ્યુઝ ને that is R1 equivalent અને X equivalent બરાબર R1 plus R2 dash અને X equivalent is equal to X1 plus X2 dash આ બધું આપણે ડીસીએમટી માં ભણી ગયા તો અહીંયા આપણો કોન્સર્ન એ છે કે ટ્રાન્સફોર્મર નું જે રિએક્ટન્સ છે જે આ રિએક્ટન્સ છે એ રિએક્ટન્સ ની આપણે જ્યારે અલ્ટિમેટલી આ રેક્ટિફાયર ને જે સપ્લાય મળે છે એસી સપ્લાય રેક્ટિફાયર શું કરે એસી નું ડીસી માં કન્વર્ટ કરે તો એસી સપ્લાય જે રેક્ટિફાયર ને મળે છે ક્યાંથી મળે છે એ આપણે લોડ ને બદલે શું લગાવીએ છીએ રેક્ટિફાયર બરાબર આ લોડ ને બદલે આપણે શું લગાવીએ છીએ રેક્ટિફાયર લગાવીએ એટલે એને એસી સપ્લાય મળે છે ટ્રાન્સફોર્મર માંથી અને એનું આપણે રેક્ટિફાયર વાઇઝ શું કરે છે ડીસી માં કન્વર્ટ કરીને આપણને આપણે જે રેક્ટિફાયર છે એ ક્યાં લગાવીએ છીએ લોડ જે છે ત્યાં જ લગાવીએ છીએ અને એ પછી આપણને એસી નું ડીસી માં કન્વર્ટ કરીને આપે એ રેક્ટિફાયર નું ઇનપુટ ક્યાંથી મળે છે એ ક્યાંથી લે છે તો કે ટ્રાન્સફોર્મર માંથી જ લે છે અલ્ટિમેટ ટ્રાન્સફોર્મર માંથી જ લે બરાબર તો ટ્રાન્સફોર્મર ના રિએક્ટન્સ ની જે રેક્ટિફાયર ના પરફોર્મન્સ પર શું અસર થાય એ આપણે જોવાનું બરાબર એ આપણે જોઈએ તો કે અત્યાર સુધી આપણે જોયું
કે ડાયોડમાંથી જે કરંટ પાસ થતો હતો ધેટ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસલી ચેન્જ થતો હતો અને એક જ ડાયોડ એક જ ટાઈમે એક જ ડાયોડ કન્ડક્ટ થતો, જેમ આપણે જોયું. આ બધું જુઓ તમે, આ પોઈન્ટ છે બરાબર, આ પોઈન્ટે D5 માંથી ડાયરેક્ટ D1 કન્ડક્ટ થઈ જતો એક જ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ. પછી આ પોઈન્ટ છે ત્યાં D2 માંથી D3 કન્ડક્ટ થવાનું ચાલુ થઈ જતો બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ. અને એક ટાઈમે એક જ ડાયોડ કન્ડક્ટ થતો હતો. તો સમજો કે આ ટાઈમનો આ પીરિયડ, આ પોઈન્ટ છે, એ પોઈન્ટની પહેલા D1 કન્ડક્ટ થતો હતો અને એ પોઈન્ટ પછી D3 કન્ડક્ટ. એવું ક્યારે બનતું નથી કે D1 અને D3 જસ્ટ ફોર એક્ઝામ્પલ એક સાથે કન્ડક્ટ થતા હોય, બરાબર, એક સાથે કન્ડક્ટ થતા હોય, એવું ક્યારે બન્યું નથી અત્યાર સુધીના કેસમાં. But practically this is not happen due to transformer react. પરંતુ પ્રેક્ટિકલી ટ્રાન્સફોર્મરનો જે રિએક્ટન્સ હોય છે રેક્ટિફાયરના ઇનપુટમાં, રેક્ટિફાયરને જે સપ્લાય કરે છે ટ્રાન્સફોર્મરનું જે રિએક્ટન્સ હોય છે એના લીધે આ જે આઈડિયલ કન્ડિશન છે શક્ય નથી. ધેટ ઇઝ નોટ પોસિબલ that current change instantaneously in any diode or and only one diode conducts at the one time. બરાબર, due to reactance effect increase or decreasing current becomes sluggish. આપણને ઇન્ડક્ટરની એસીસી માં ભણી ગયા, એસી માં આપણે ભણી ગયા ઇન્ડક્ટરનું જે કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. ઇન્ડક્ટર શું કરતું હતું તો કે કરંટના, સમજો કે કરંટ છે એને ધીરે ધીરે વધવા દેતું રાધર દેન આ રીતે વધવા દે નહીં કરંટ ઇન્ડક્ટર. ઇન્ડક્ટર શું કરે, ધીરે ધીરે વધવા દે. એન્ડ this slope will become di by dt cannot be infinity. કેમ કે E is equal to L into di by dt. ઇન્ડક્ટરની અંદર ઇન્ડ્યુસ થતો EMF is equal to L di by dt. જો di by dt ઇન્ફિનિટિવ હોય, જો di by dt ઇન્ફિનિટિવ હોય તો EMF પણ ઇન્ફિનિટિવ થાય? that is not possible. ઇન્ફિનિટિવ થાય EMF તો બ્લાસ્ટ થાય, બરાબર, એ વસ્તુ શક્ય નથી. એટલે di by dt એક માપ હોય એ રીતે જ di by dt વધે, ધીરે ધીરે જ વધે. આ રીતે કોઈ દિવસ યુનિફોર્મલી વધે, યુનિટ સિગ્નલની જેમ વધે નહીં. આઈ હોપ આ બધું બેઝિક્સ તમને ક્લિયર હશે ઇન્ડક્ટરનું. ડ્યુ ટુ રિએક્ટન્સ ઇફેક્ટ increase or decreasing current becomes sluggish. sluggish એટલે ધીરે ધીરે, સ્લોલી, ડિલે થાય, બરાબર, એવું કહેવામાં. તેને કારણે તો આપણે જોયું કે EMF is equal to LDI by dt, બરાબર. So any two diode conducts simultaneously. એટલે હવે રિએક્ટન્સને લીધે શું થાય છે, કોઈ પણ બે ડાયોડ એક સાથે કન્ડક્ટ થવાનું ચાલુ કરે. રાધર દેન હમણાં સુધી આપણે જે બધી આખી થિયરી ભણ્યા કે એક સાથે ડાયોડ કન્ડક્ટ થાય છે, એના બદલે શું થાય છે પ્રેક્ટિકલી એક સાથે બે ડાયોડ કન્ડક્ટ થાય. This period is known as overlapping. આ અગત્યનું જે પીરિયડને શું કહેવાય તો ઓવરલેપિંગ પીરિયડ કહેવાય. At this overlap period load voltage becomes average of two voltage. આ સૂત્ર અગત્યનું છે.
આ ઓવરલેપ પીરિયડ જે દરમિયાન ચાલતો હોય ને એ દરમિયાન આઉટપુટ વોલ્ટેજમાં આપણને શું મળે, EDC ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 બાય જે ડાયોડનો જે વોલ્ટેજ મળતો હોય એનું એવરેજ વોલ્ટેજ આપણને આઉટપુટની અંદર, એટલે આઉટપુટ થોડું ઘટી જશે. ખ્યાલ આવ્યો? આઉટપુટ થોડું ઘટી જશે. હા, હવે ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાય છે કે 3 માર્ક્સમાં પૂછાય છે ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ લખો. તો આપણે આ પોઈન્ટ્સ લખીશું. આ હમણાં સુધી જે સમજ્યા આખું થિયરી આપણે સમજ્યા, પણ એકચ્યુઅલ શું ઇફેક્ટ થાય છે આપણે ત્યારે લખવાનો ટ્રાય. બરાબર. પહેલી ઇફેક્ટ જુઓ. At some point, at some period, two diodes are conducting at the, બરાબર, ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ ને લીધે શું થાય છે, અમુક પીરિયડે બે ડાયોડ એક સાથે કન્ડક્ટ થવાના ચાલુ થાય. પછી આઉટપુટ વોલ્ટેજમાં ડિક્રીઝ થાય છે આશરે 10%. આશરે 10% આઉટપુટ વોલ્ટેજમાં ડિક્રીઝ થાય છે. With increase in reactance, overlap period is increased. જેમ રિએક્ટન્સ ટ્રાન્સફોર્મરના રિએક્ટન્સમાં વધારો થાય તેમ ઓવરલેપ પીરિયડ પણ વધશે. ઓફકોર્સ એ તો રિએક્ટન્સ વધે એનો મતલબ શું, એલ વધ્યો, એલ વધે, ઇન્ડક્ટન્સ વધે તો ઓવરલેપ પીરિયડ પણ વધે, કારણ કે કરંટને ધીરે એકદમ સ્લગિશલી વધવા દેશે, એકદમ અચાનક વધવા દે નહીં, આમ ધીરે ધીરે. ઇન્ડક્ટન્સ ઓછો હોય તો એને ફટાફટ ઉતારે. બરાબર. હા, તો આ આટલી ઇફેક્ટ થાય છે. જો આટલી 3 ઇફેક્ટ તમે લખી શકો. ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાતું હોય છે કે ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટર, વોટ આર ધ ઇફેક્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટર. તો તમે આ 3 પોઈન્ટ તમારા બુકમાં પણ આપ્યું છે, એન્ડ રિફર ઇટ લેટર. આ જે છે એની આખી થિયરી હતી. હવે હું તમને વેવફોર્મની અંદર ઓવરલેપ પીરિયડ ને બધું બતાવી દઉં, આનો પ્રયત્ન કરું છું. બરાબર. હા, આની અંદર હું બતાવી શકું. જો જેમ કે D1 છે, બ્લેક કલરની પેન છે, D1 છે, એ ડાયરેક્ટ આ પોઈન્ટ પર એ ડાયરેક્ટલી બંધ થાય છે અને D3 અચાનક ચાલુ થઈ જાય સ્ટેટિક. પણ એવું ટ્રાન્સફોર્મર રિએક્ટન્સને લીધે શક્ય બને. સમજો કે આ કેટલા ડિગ્રી છે, આશરે લઈએ આપણે આશરે શું કામ એક્ઝેક્ટ લઈએ, 180 ડિગ્રી છે અને આ છે 30 ડિગ્રી, એમાં ઓછા એટલે 150 ડિગ્રી. બરાબર. તો એ બેની વચ્ચે એટલે 150 ને 180 એટલે 165 ડિગ્રી સુધી રિએક્ટન્સ એટલું છે કે 165 ડિગ્રી સુધી એને ખેંચે છે આશરે અહીંયા. બરાબર. એટલે D1 અહીંયાથી ચાલુ થશે ધીરે ધીરે, અહીંયા એને બંધ થવાનું શરૂ કરશે પણ અચાનક બંધ થશે ને, એટલે ધીરે ધીરે જ્યારે 165 ડિગ્રી પહોંચશે ત્યારે બંધ થાય. ક્લિયર? હવે હું લઉં છું મરૂન. ઓકે. અને આ D3 જે ચાલુ થવાનું ચાલુ થશે એ 150 ડિગ્રીથી શરૂ થવા માટે પ્રયત્ન કરશે, પણ અચાનક એ ઇન્સ્ટન્ટેનિયસલી ફૂલ ફ્લેશ પર ચાલે નહીં. એને ચાલુ થતા થતા આપણે જેમ નક્કી કર્યું એમ 165 ડિગ્રી થશે. એટલે જો અહીંયાથી એ ચાલુ થવાનો પ્રયત્ન કરશે પણ ડાયરેક્ટલી ચાલુ થઈ શકે અહીંયા આવીને જેટલી ચાલુ, પછી તો જે છે એ જ એ રીતે. ક્લિયર? તો હવે હું ગ્રીન પેન લઉં. તો હવે આટલો જે પીરિયડ છે, આ જે પીરિયડ છે, આ પીરિયડને કહેવાય ઓવરલેપિંગ પીરિયડ.
સોરી ગ્રીન પેન આઈ ગેસ તમને બ્લુ પેન લઈ લો. આ જે પીરિયડ છે that is called overlapping period. ક્લિયર? આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે ઓવરલેપિંગ પીરિયડ કોને કહેવાય. અને હા, હવે જો ધારો કે ઇન્ડક્ટન્સ વધારે હોય તો એની ઇફેક્ટ સમજો કે આ જે 165 ડિગ્રી સુધી જતી હતી એના બદલે 175 ડિગ્રી સુધી જશે. એટલે આપણે અહીંયા લઈએ. ચલો સોરી, અહીંયા જ લેવું પડશે તો તમને ખ્યાલ આવશે. 175 ડિગ્રી સુધી એની ઇફેક્ટ આવશે. એટલે સમજો કે ક્લિયર, એને બંધ થતા આટલો વધારે ટાઈમ લાગશે. અને સેમ ફોર D2. સેમ ફોર કે D2 ને ચાલુ થતા 100 આટલો વધારે સમય લાગશે. ક્લિયર? તો ઓવરલેપિંગ પીરિયડ હવે આટલો વધીને આટલો થઈ that is due to the more reactance, right? પહેલા કેસમાં આપણે રિએક્ટન્સ ઓછો લીધો તો, બીજા કેસમાં એના કરતા વધારે લીધો, એટલે ઓવરલેપિંગ પીરિયડ પણ વધારે હશે. જો D2 આ અમુક જે ઓવરલેપિંગ પીરિયડ છે એ દરમિયાન D2 પણ ચાલુ, D1 પણ ચાલુ છે અને D3 પણ કન્ડક્ટ થવાનું ચાલુ. ક્લિયર? આઈ હોપ ઓવરલેપિંગ પીરિયડ ક્લિયર થઈ ગયું છે. તો આપણે આગળ હવે છે પીક ઇનવર્સ વોલ્ટેજ. હવે નાના ટર્મ ચાલુ થાય છે તમારે જે યાદ રાખવા તમારા માટે જરૂરી છે. ડેફિનેશન તરીકે પૂછાતા હોય છે, પીક ઇનવર્સ વોલ્ટેજ. તો પીક ઇનવર્સ વોલ્ટેજ ઓફ ધ ડાયોડ ઇઝ ધ peak value of the voltage that a diode can withstand when it is reverse bias. આ ખાસ ધ્યાન રાખો, when it is reverse bias. ક્લિયર? આઈ હોપ તમને ખબર પડી જશે. છતાં હું તમને પ્રેક્ટિકલી સર્કિટની અંદર સમજાવું. હા, તો આટલા પીરિયડ દરમિયાન કયો ડાયોડ કન્ડક્ટ થાય છે? તો કે પહેલા નંબર. ક્લિયર? પછી 150 થી 270 વચ્ચે બીજા નંબરનો ડાયોડ, અને 270 થી 390 ડિગ્રી વચ્ચે ત્રીજા નંબરનો ડાયોડ કન્ડક્ટ થાય છે, D3, D2 and D. ઓકે, તો પીક ઇનવર્સ વોલ્ટેજ કોને કહેવાય? તો કહું, જો D1 ડાયોડ અહીંયા કન્ડક્ટ થવાનું ચાલુ થાય છે અહીંયા ક્યાંકથી, બરાબર, અને પછી 150 ડિગ્રી એ કન્ડક્ટ થવાનું બંધ થાય અને D2 કન્ડક્ટ થવાનું ચાલુ. તો આ જ્યારે D2 કન્ડક્ટ થાય છે ત્યારે D1 અને D3 કોઈ કન્ડક્ટ થતું. તો આ 150 ડિગ્રી થી 270 ડિગ્રી દરમિયાન D1 અને D3 ડાયોડની અક્રોસ કેટલો વોલ્ટેજ આવે છે એને કહેવાય પીક ઇનવર્સ વોલ્ટેજ. અને એ વોલ્ટેજની મેક્સિમમ વેલ્યુ એટલે કે પીક વેલ્યુ, that is called peak inverse voltage. બરાબર? જ્યારે D1 કન્ડક્ટ થતો હોય ત્યારે D2 અને D3 ની વચ્ચે, એટલે તમારે એનોડ ટુ કેથોડ કેલ્ક્યુલેટ કરવાની જરૂર પડે. એનોડ ટુ કેથોડ આ કેટલો વોલ્ટેજ આવે છે એ વોલ્ટેજ ગણીને તમે કહી શકો કે આ વોલ્ટેજ ગણીને તમે કહી શકો કે એની અક્રોસ કેટલો વોલ્ટેજ આવે. ક્લિયર? એટલે જો ડબલ થઈ જશે. આ તો જ્યારે D1 કન્ડક્ટ થતો હશે ત્યારે એ તો શોર્ટ સર્કિટ હશે, એટલે VA આખો ક્યાં આવતો હશે? અહીંયા આવતો હશે, VAN. એટલે અહીંયા જે D2 ના કેથોડ પર બી VAN આવતો હશે, બરાબર? રાઈટ? ખબર પડી? આઈ ગેસ બધાને ખબર પડી ગઈ. અને અહીંયા VBA તો છે જ, VBN તો છે જ. તો એનોડ અને કેથોડ વચ્ચે કેટલો વોલ્ટેજ આવે? તો કે VB માઇનસ
VA is equal to VBA that is called, અને એની જે મેક્સિમમ વેલ્યુ, જો આ લાઈન ટુ લાઈન વોલ્ટેજ મળ્યો આપણને અને એની પણ મેક્સિમમ વેલ્યુ પીક વેલ્યુ, એટલે કે આ જે મેક્સિમમ વેલ્યુ છે એ that is called peak inverse voltage, that is called peak inverse voltage. એ દરેક સર્કિટ નો અલગ અલગ હોય, જેમ કે આપણે અહીંયા જોઈએ, જો આ ડાયોડ જ્યારે નેગેટિવ સાયકલમાં કન્ડક્ટ નથી થતો, બરાબર, એ તમારી બુકમાં અલગ અલગ કન્ડિશન આપી છે, હું તમને એક બે કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. જ્યારે નેગેટિવ સાયકલ દરમિયાન કન્ડક્ટ થતો નથી, એ દરમિયાન એના એનોડ અને કેથોડ વચ્ચે કયો વોલ્ટેજ આવે છે, તો કે આ એનોડ વચ્ચે તો VS આવે છે, અને અહીંયા તો કોઈ કરંટ પાસ થતો નથી એટલે 0, અને ડાયરેક્ટ VS, એટલે V એનોડ અને V કેથોડ કેટલો થશે, તો કે VA જોડે -VS વોલ્ટેજ અને VK જોડે +VS વોલ્ટેજ, એટલે -VS વોલ્ટેજ. This is called peak inverse voltage. ક્લિયર? પીક ઇનવર્સ વોલ્ટેજ હાફ વેવ રેક્ટિફાયર નો કેટલો થયો, તો કે -VS. એ રીતે તમે ફૂલ વેવ રેક્ટિફાયર નું, સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર નો કેલ્ક્યુલેટ કરશો તો પણ તમને મળશે. ક્લિયર? આઈ હોપ બધાને પીક ઇનવર્સ વોલ્ટેજ ખબર પડી ગઈ હશે. તમારી બુકમાં અલગ અલગ કન્ડિશન માટે અલગ અલગ આપ્યું છે, એ તમે રેફર કરી લેજો. ના ખબર પડે તો પછી આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. હા, પીક ઇનવર્સ વોલ્ટેજ આપણે ક્લિયર કર્યું. હવે છે સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર. આ બહુ અગત્યનું, અને આ બધી ડેફિનેશન છે ને વારંવાર પૂછાતી હોય છે, વારંવાર પૂછાય છે. પીક ઇનવર્સ વોલ્ટેજ, પછી સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર, બરાબર, એ બધી ડેફિનેશન વારંવાર પૂછાતી હોય છે. આપણે જોઈએ. આપણને એક વસ્તુ ખબર છે કે આઉટપુટ કરંટ કેવો છે, રેક્ટિફાયર નો આઉટપુટ કરંટ કેવો છે, ઓફકોર્સ ડીસી છે, કેમ કે રેક્ટિફાયર નું કામ જ એ છે. રેક્ટિફાયર શું કરે છે, એસી નું ડીસી માં કન્વર્ટ કરે. So secondary current of transformer is this. જે આ બહુ અગત્યનો પોઈન્ટ સમજવા. શું કે છે, હું તમને વારંવાર એ સર્કિટ જોડે લઈ જઈશ એટલે પ્રેક્ટિકલી તમને ખ્યાલ આપજો. આ પ્રાઇમરી છે, સેકન્ડરી છે, ટ્રાન્સફોર્મર છે, એન્ડ this is called full wave rectifier, right? Three phase full wave rectifier. હવે જ્યારે આનો આઉટપુટ ડીસી છે, એનો મતલબ કે ઇનપુટ માંથી પણ ડીસી લેતું હશે, બરાબર. તો એ ડીસી ક્યાંથી, આ ડીસી જે આઉટપુટમાં આપણને મળે છે, ડીસી ક્યાંકથી તો આવતો હશે. એ ડીસી ક્યાંથી આવે છે, ટ્રાન્સફોર્મરના સેકન્ડરી. ઇવન તો પ્રાઇમરીની અંદર આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ, ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં આપણે આપણે 3 ફેઝ એસી સપ્લાય આપીએ છીએ, પણ સેકન્ડરી શું ડ્રો કરે છે, because of load is taking DC, secondary winding of transformer will induce DC, will supply DC, not induce, will supply, right? I hope આ ડાયાગ્રામ પરથી તમને ખબર પડી ગઈ હશે, સર્કિટ પરથી, કે ડીસી કઈ રીતે, પેલું જે સેન્ટેન્સ છે એક્ઝેક્ટલી શું કહેવામાં આવે, બરાબર.
સેકન્ડરી કરંટ ઓફ ટ્રાન્સફોર્મર ઇઝ પ્રાઇમરીમાં તો 3 ફેઝ એસી સપ્લાય જ આપણે આપીએ છીએ. So harmonics is produced and required DC current is not met. જો એટલે હાર્મોનિક્સ નામનું એક તત્વ છે જે તમે આઈ ગેસ ભણી ગયા છો કે નહીં આઈ ડોન્ટ નો, પણ હાર્મોનિક્સ આવે જ્યારે પ્યોર એસી ના હોય, પ્યોર એસી હોવું જોઈએ પણ ના હોય ને, ત્યારે એની અંદર હાર્મોનિક્સ હોય પ્લસ પ્યોર પ્લસ એસી હોય, ત્યારે જઈને તમને ડિટિયોરેટેડ એસી મળે. એટલે કે ના સમજાય, જે તમને ના જોઈતું એ એસી તમને મળે. સોરી, અહીંયા લખું, બહાર નીકળી ગયું વિન્ડોની, તમને નહીં વંચાતું આઈ ગેસ. બરાબર, ત્યારે આ એસી આપણને મળે. એની અંદર પ્યોર એસી હોય અને હાર્મોનિક્સ હોય, ત્યારે જઈને આપણને એસી મળે. અને આપણને શું જોઈએ છે? પ્યોર એસી જોઈએ છે, પણ હાર્મોનિક્સ હોય ત્યાં સુધી એ શક્ય નથી. એટલે હાર્મોનિક્સ આપણે ફિલ્ટર કરવા, એ હાર્મોનિક કઈ પણ ડીસી, જો આ જે ડીસી વેલ્યુ છે એ પણ હોઈ શકે. જેમ કે આ કેસની આપણે વાત કરીએ તો ટ્રાન્સફોર્મરના સેકન્ડરીમાંથી જે ડીસી જાય છે એને આને હાર્મોનિક્સ કીધા છે. બરાબર, કેમ કે ટ્રાન્સફોર્મરના સેકન્ડરીને તો પ્યોર એસી જ જોઈએ છે, રાઈટ? It is secondary winding of transformer is supposed to supply pure AC, but it is supplying what? DC. So DC, in our case, in our reference, DC is called harmonics, right? So harmonics is produced and required DC current is not there. એટલે હાર્મોનિક પ્રોડ્યુસ થાય અને જેટલો ડીસી કરંટ જોઈએ છે એટલો બધો તો પ્રોડ્યુસ કરી શકાય નહીં, એટલો મેળવી શકાય નહીં. બરાબર. સો ફાઇનલી શું થાય? VA રેટિંગ જે છે આખા ટ્રાન્સફોર્મરના, સમજો કે 5 કિલો kVA નું ટ્રાન્સફોર્મર છે, બરાબર. VA રેટિંગ ઓફ સેકન્ડરી વાઇન્ડિંગ મસ્ટ બી ગ્રેટર ધેન ધ DC આઉટપુટ. સમજો કે 5 kVA નું છે અને 5 કિલોવોટ નું રેક્ટિફાયર છે અને 5 kVA નું તમે ટ્રાન્સફોર્મર વાપર્યું છે, તો આવું ચાલી શકે નહીં. કેમ કે 5 કિલોવોટ નું તો એ ડીસી સપ્લાય જ લેશે. તો આ હાર્મોનિક્સ અને પ્યોર એસી માટે ક્યાં જગ્યા મળશે એને? એ ક્યાં અકોમોડેટ કરશે? એટલો પાવર ક્યાંથી લાવશે? તો એના બદલે તમારે 7 કે 8 kVA નું ટ્રાન્સફોર્મર રેટિંગ વાળું ટ્રાન્સફોર્મર તમારે યુઝ કરવું. 7 કે 8 kVA વાળા ટ્રાન્સફોર્મર તમારે યુઝ કરવું. ખ્યાલ આવ્યો બધાને? આઈ ગેસ બધાને ખબર પડી ગઈ હશે કે VA રેટિંગ ટ્રાન્સફોર્મરનો વધારે આપવો પડે છે. તો કે આ જે એની કેપેસિટી છે આપણે 7 રાખીએ, 8 રાખીએ કે કેટલું રાખીએ, એ કઈ રીતે ખબર પડે? તો એ ખબર પાડવા માટે આપણે સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર નામનો એક ફેક્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એના પરથી આપણને ખબર પડે કે કેટલી કેપેસિટી ટ્રાન્સફોર્મરની વધારે રાખવી પડે. So to know this proportion, SUF is introduced. Secondary utilization factor is introduced. એનું સિમ્પલ સૂત્ર છે SUF is equal to EDC into IDC upon secondary VA. Here EDC into IDC upon secondary VA rate. આઈ હોપ સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર બધાને ક્લિયર થઈ ગયું હશે. આ વારંવાર પૂછાય છે. ડેફિનેશન બધી પીક ઇનવર્સ વોલ્ટેજ છે, સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર છે, અથવા તો SUF એટલું જ લખે એક્ઝામમાં, તો આપણને ખબર પડવી જોઈએ ધેટ ઇઝ secondary utilization factor, and you have to write down the definition of secondary utilization factor. Clear?